આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમના જીવનના અનેકવિધ ઉલ્લસો, એમના જીવનના અનેકવિધ પ્રસંગો, આયામો, એ બધાને બહુ ઝીણવટથી આપણા મન સમક્ષ છતું કરવાનો એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. આમ પણ સ્વાધ્યાય એ જ છે કે જેમાં તત્વનું ઊંડાણ પામવાનો પ્રયત્ન થાય. ઉપર છેલ્લી વસ્તુઓ બોલી લેવી કે જે ક્યાંય જીભના સ્તરેથી આગળ વધીને ગળાના સ્તર સુધી પણ ન જાય, ગળાથી આગળ વધીને હૃદય સુધી પણ ન પહોંચે, એ ગોખવું ગણાય. સ્વાધ્યાય કઈ રીતે ગણી શકાય? સ્વાધ્યાય એ છે કે જે સ્વ સુધી પહોંચાડે. સ્વ એટલે પોતાનો આત્મા, જે અત્યારે આપણા મન દ્વારા આપણે પામી શકીએ છીએ, મનના માધ્યમે. એટલે જે મનને પરિણમનમાં ન લઈ જાય, પરિણમનની ધારામાં, એ યા તો કંઈક બીજું છે, સ્વાધ્યાય તો નથી. છગનભાઈના જીવનના કેટલા બધા પ્રસંગો આપણે સાંભળ્યા. એમાંની ઘણી મનનીય વાતોમાંની એક વાત હતી એમનું દાંપત્ય જીવન. પાછળથી જે આપણે જોયું કે ભાઈથી છૂટા થયા એ પછીથી ગજરાબેન, એમના ધર્મપત્ની, એમણે જે રીતે સહયોગ આપ્યો, જે રીતે છગનભાઈની મનની જે ધારા હતી એને જે રીતે એમણે પુષ્ટિ આપી, સહાયક બળ આપ્યું, પૂરક બળ આપ્યું, સહયોગ આપ્યો, દરેક આરાધનામાં સાથે ઊભા રહ્યા. આમ આપણે સામાન્યથી વિચાર કરીએ કે તેઓ જ્યારે યાત્રા કરવા ગયા હશે, ચરિપાલિત સંઘોમાં ક્યાંક ગયા હશે, ઘરે જ્યારે તેઓ પૌષધ વગેરેમાં વધારે સમય વિતાવતા હશે, એ બધા સમયે એક અર્ધાંગિની તરીકે એમણે જે પૂરક બનવાનું કાર્ય કર્યું ને એ કેટલું દુષ્કર હશે. પતિને તપ ચાલતો હોય અને એ સમયની પાછી યાત્રાઓ એવી ન હતી જે અત્યારે હોય કે ભાઈ ચાલો મોટું રસોડું થયું અને બધાએ ત્યાં જમી લીધું ને ઠરીઠામ થઈ ગયા. ના, ત્યારે જાતે રસોઈ બનાવવાની રહેતી, સીધું સામાન આપવામાં આવતો અને એનાથી રસોઈઓ થતી. અને એ સામૂહિક રસોડા સિવાયની જે ધારા વ્યક્તિગત રસોડાની હતી, એના કારણે ધર્મપત્ની તરીકેની જે ફરજ છે એ બહુ સુપેરે એ સમાઈ જતી હતી. અને રસોઈ વગેરે બનાવવું, એમના સમયે બધું તૈયાર રાખવું, એમને અનુકૂળ દ્રવ્યો કરવા, એમની માટે આંબિલ વગેરે માટેની વ્યવસ્થાઓ કરાવી આપવી, આવી સૂક્ષ્મતમ વાતો જ્યારે રોજનો નિત્યક્રમ બને ને ત્યારે એ બહુ મુશ્કેલ થાય. અને છતાં પણ ગજરાબેને ક્યાંય પણ એ વાતો મુશ્કેલ છે એવું વર્તાવા પણ ન દીધું. એ ખરું દાંપત્ય જીવન હતું. ટેકનિકલી જોવા જઈએ તો સાધુપણામાં આપણે ગુરુ ભગવંત પ્રત્યે કેટલા પારતંત્ર્ય રહેશું, કેટલા સમર્પિત રહેશું, એની એક નેટ પ્રેક્ટિસ એ દાંપત્ય જીવન ગણી શકાય. એની માટે દાંપત્ય જીવન ઊભું કરવું એવી કોઈ વાત નથી, પણ દાંપત્ય જીવન નામનો ધર્મ પણ રાજા ઋષભે સ્થાપ્યો એના મૂળમાં આપણી પોતાની અહંકારની વૃત્તિ, સ્વચ્છંદની વૃત્તિ ઉપર ક્યાંક ને ક્યાંક કંટ્રોલ મૂકવાની વાત છે. તમે કોઈકની ભેગા રહો તો તમારે તમારી બુદ્ધિ, તમારી ઈચ્છા, તમારું મન એ બધાને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવા જ પડે, તો જ સાથે સારી રીતે રહી શકો. અને આ બધાનું નિયમન કરવું એ સ્વચ્છંદતા અને પડકાર ફેંકવા જેવું છે. આવો કંઈક નાનો ભાવ જેનામાં બહુ જ સત્વ નથી પ્રગટ્યું એવા વ્યક્તિ માટે પ્રગટાવવાનો આ માર્ગ એટલે આ લગ્ન જીવનનો માર્ગ. આપણે એની અનુમોદનાની ધારામાં છીએ એવું નથી, એ કરવા જેવું છે એવી પણ વાત નથી, પણ એટલીસ્ટ એ માર્ગનો એક પેટા માર્ગ તો છે. કારણ કે રાજા ઋષભે સ્થાપ્યો છે. સ્થાપનાર વ્યક્તિ કોણ હતું એના દ્વારા માર્ગની આપણે કલ્પના કરી શકાય. એટલે એ માર્ગને જે રીતે ગજરાબેને સંભાળ્યો એ અપ્રતિમ હતું. આપણે એ સમયે આવા ઘણા બધા ગુણો એમના સ્વાધ્યાયમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જ્યારે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની દીક્ષા થઈ ગઈ છે, દીક્ષાને કેટલોક મહિનાઓ, કેટલાક વર્ષ વીત્યા છે,
તો ગજરાબેનની સ્થિતિ શું થઈ એ જાણવું પણ મહત્ત્વનું છે. ગજરાબેન એવરી ટાઈમ એ પોતાના ધર્મપતિ કે જેણે ખરેખર એમના જીવનમાં એમને ધર્મ આપ્યો હતો એને મિસ કરતા હતા. એ હકીકતની અંદરમાં તો વિહાર કરી ગયા હતા. આમ એમનું દર્શન આંખેથી મળી શકે એવી સ્થિતિ ન હતી, પણ એમને સતત એમના ધ્યાનમાં એ જ રહેતા. ઘરની અંદરમાં ક્યાંક કોઈ ક્રિયા પૂજા વગેરે કરવા જવામાં, ક્યાંક બીજે ક્યાંય વ્યવહારમાં જવામાં સતત એમને એવું લાગતું કે મારી બાજુમાં એ નથી. હું એમને જોઈ શકું છું, પણ હું એમને અનુભવી શકું છું, પણ મારી બાજુમાં એ છે એવું હું જોઈ નથી શકતી. આવી અનેક અનુભૂતિઓ એમને થવા લાગી. દિવસો મહિનાઓ એમાં વીત્યા. કેટલીક નિરાશા વ્યાપવા લાગી. એટલા માટે નહીં કે એમણે દીક્ષા લઈ લીધી, કારણ કે દીક્ષા તો બહુ જ ઉલ્લાસથી પોતે આપી હતી, પણ એટલા માટે કે હું એક સંબંધ જે છે, જે મારા મનમાં સંસ્કરિત થઈ ગયો હતો, હું એ સંબંધને સમહાવ મિસ કરું છું. અને ઉત્તમ વ્યક્તિઓ સાથેનો સંબંધ એ હંમેશા ઉત્તમતા જ આપે, એ ન્યાય છે. એટલે એ ન્યાયે થોડાક સમય પછીથી હવે ગજરાબેનને એ જે સંબંધની મિસિંગ ફિલિંગ હતી એની જગ્યાએ એ વિચાર બદલાયો. શું સંસારના સંબંધો આટલા બધા ફટક્યા હોય? ગઈકાલ સુધી જેની સાથે વર્ષો વિતાવ્યા, સુખ દુઃખ બંનેમાં સાથ નિભાવ્યો, એ પછી એ વ્યક્તિ આજે વાત કરવા પણ રાજી ન થાય. આ કેવું? અને પછી ધીરે 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 જેમ મરુદેવા માતાને અનિત્ય ભાવના, અશરણ ભાવના, આવી અનેક ભાવનાઓ સહજ રીતે પ્રગટી હતી, એમ ગજરાબેનને એવું કંઈક એમને પણ સ્ફૂરતું ગયું. અને ધીરે ધીરે એ વાતમાંથી આગળ વધતા વધતા એમનો વિચાર દ્રઢ થયો કે હું થાપ ખાઈ ગઈ છું. એમણે તો જતાં પહેલાં પણ મને વારંવાર સમજાવ્યું હતું કે જુઓ, સંસારનું સ્વરૂપ બહુ વિષમ છે. સંસારના સુખો એ માત્ર ભ્રમણા છે. સાધના કરવી હોય તો સંયમ દ્વારા જ પામી શકાય. આત્મિક આનંદ એ જ વાસ્તવિક આનંદ છે, બીજા બધા તો ફક્ત ભ્રમ છે. આવું એમણે કેટલી બધી વાર સમજાવવાની મથામણ કરી હતી. એવું ન હતું કે હું સમજી ન હતી. હું સમજી હતી, મેં સ્વીકાર્યું હતું આ બધું, એટલે જ તો મેં એમને પણ રજા આપી કે બરાબર છે, તમે દીક્ષા લઈ લો, કારણ કે ખરેખર આ માર્ગ જ લેવા જેવો છે. પણ હવે મને એ ભૂલ મારી સમજાય છે કે મારે પણ એમના પગલે પગલે એ આત્મસુખનો ઉપભોગનો જે માર્ગ છે એમાં ભાગીદાર બનીને નીકળવું જોઈતું હતું. મારી અંદરનો રહેલો પ્રમાદ, મારી કોઈક આસક્તિ, મારો ભય કે હું આવું સંયમ નહીં પાડી શકું કદાચ, એ બધાના કારણે હું ચૂકી ગઈ. પણ હવે શું? ભૂતકાળ તો મારા હાથમાં ન હતો, વર્તમાન તો છે મારા હાથમાં. ભલે મોડું થયું, પણ હું એમના માર્ગે ચાલીશ. સંસારની ઝંઝાળો છૂટી જશે, પછીથી એમનો માર્ગ શું છે એ સમજાશે, અને એ જેમને સમર્પિત થયા છે એ પરમાત્માના માર્ગને હું એમના માધ્યમે પામી શકીશ. ગજરાબેને ઘરમાં રહીને આ વિચારોને બહુ ઘૂંટ્યા, પોતાના મનોભાવોને બહુ ગંભીર અને સ્પષ્ટ બનાવડાવ્યા. અને પછી 1997 સંવત એનું ચોમાસું, એ ચોમાસામાં ઉપડ્યા પોતે વલસાડ. ત્યાં જઈને આચાર્ય ભગવંતને વિનંતી કરી કે સાહેબ, હવે મને પણ દીક્ષા આપો. હું મોડી પડી છું, પણ હવે મારે વધારે મોડું નથી કરવું, મને જટ દીક્ષા આપો. એમને તો કંઈ દીક્ષા અપાય એવું એ સમય હતો નહીં. એટલે આચાર્ય ભગવંતે એમની મનોદશાની, મનોભાવનાની એ ચકાસણી કરી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછ્યા, અલગ અલગ આદર્શોની વાત કરીને એમાંથી એમના મુખના ભાવ દ્વારા એમનો મનોભાવ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ક્યાંય આ વ્યક્તિ મોહના કારણે કે વ્યક્તિની ઘેલછાના કારણે, આ દુઃખજન્ય વૈરાગ્યના કારણે તો દીક્ષાનો ભાવ નથી ને, એ એમણે મેકશ્યોર કર્યું. કારણ કે એ આચાર્ય ભગવંતોની પરંપરા જે ઉજ્જવળ શાસન સમ્રાટની હતી, બહુ તત્વસભર પરંપરા. ક્યાંય કોઈ નબળી વસ્તુઓ કે નબળા વ્યક્તિને બહુ જ સબળા માર્ગની અંદરમાં લઈ અને આ માર્ગને કંઈક અંશે કલુષિત કરવાનો પ્રયત્ન, એ તો એ વિચારણામાં પણ ન હોય. એમને પ્રતીતિ પણ થઈ આચાર્ય ભગવંતને કે આમના પરિણામ તો નિર્મળ છે.
સંસારની કોઈ વાસનાથી દોરવાઈ અને પછીથી એ દીક્ષાની વાત કરે છે એવું નથી. એમના પતિ પ્રત્યેના મોહના કારણે જ દીક્ષાની વાત કરે છે એવું નથી. સાચી સમજણ છે એવું એમને લાગ્યું, પણ છતાં એમને એમ થયું કે આ કદાચ ઉછાળો પણ હોઈ શકે. એટલે આચાર્ય ભગવંતે એમને ના ન પાડી, પણ હા પણ ન પાડી. ગજરાબેન પાછા વળ્યા ઘરે, પણ પાછા વળે એમ થોડી હતા. એ જ ચોમાસામાં 4-5 વખત આવ્યા આચાર્ય ભગવંત પાસે. આવી અને વારંવારની વિનમણી વાતો, એ જ માંગણી અને એની માટેની કંઈ પણ કરવાની પોતાની તમન્ના, એ બધું જ આચાર્ય ભગવંતની પાસે એ વ્યક્ત કરવા લાગ્યા. એ 4-5 વારમાં જવાથી પણ ન પત્યું. સાહેબ કોઈ અનુકૂળ જવાબ નહોતા આપતા, ભલે પ્રતિકૂળ ન હતા પણ અનુકૂળ જવાબ પણ નહોતા આપતા. એટલે છેવટે એમણે રસ્તો વિચાર્યો કે એમના ભાભી ધનીબેન, એમના ભત્રીજાઓ, જેમને કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ વ્હીલના રખેવાળ તરીકે મૂકીને આવ્યા હતા, રામજીભાઈ શાહ, એ બધા સ્વજનોને લઈ અને આચાર્ય ભગવંત પાસે આવ્યા. અને હવે બધા જ સ્વજનોએ એમના વતી આગ્રહ કર્યો કે સાહેબ, આ ખરેખર બહુ પરિપક્વ ભાવના છે, ક્યાંય કોઈ કાચી ભાવના હોય એવું નથી. અમે એમનું જીવન જોઈએ છીએ અને કોઈ મોહજન્ય રાગ છે એવું નથી. બધાની વાતો સાંભળી આચાર્ય ભગવંતને તો પહેલેથી લાગતું હતું, પણ એમને એ કેટલીક ગંભીરતા જોઈતી હતી, જે વારંવાર આવવાથી જ સમજાય. એમને એક કિંમત જન્માવી હતી કે જે ભૂખ લાગે અને માંગણી કરીએ ને ત્યારે જ નીકળે. એ માંગણી થઈ અને આચાર્ય ભગવંતે દીક્ષા આપવાનું સ્વીકાર્યું. ગજરાબેન રાજીના રેડ થયા. ચોમાસું ઉતર્યો. ગુરુ ભગવંતો વિહાર કરીને નવસારી પધાર્યા. માગસર વદ છઠનું મુહૂર્ત નક્કી થયું હતું. હવે જુઓ, આપણે છગનભાઈ, કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબનો સંસારી પર્યાય, એ છગનભાઈએ દીક્ષા લેતા પહેલાં એક વ્હીલ કર્યું હતું. આપણે ઓલમોસ્ટ 10-15 મિનિટ સુધી એ વ્હીલ વિશે ચર્ચા કરી હતી. ત્યારે એવું લાગ્યું હશે કે આની આટલી બધી મોટી કિંમત કેમ છે, આ વ્હીલ માટે આટલું બધું વિચારવું કેમ. એ વાતનું પરિણામ અત્યારે આપણને સમજાશે. એ વ્હીલ બહુ જ માઇન્યુટ રીતે એક અક્ષરશઃ આપણે વાંચ્યું હતું. એક જ કારણ કે કોઈ એક ઉત્તમ વ્યક્તિની ઉત્તમ ભાવનાઓનો પડઘો કઈ રીતે પડે છે, એ અત્યારે જે પણ કાર્ય કરે છે એ ભવિષ્યના કોઈક બહુ મોટા સુકૃતનું સૂચક છે એવું આપણે આ દાખલા પરથી સમજી શકીએ. એમના વ્હીલના એક શબ્દો, કદાચ જો ઉપસ્થિત ના હોય ને તો હું આગ્રહ કરીશ કે એ વાળી ધર્મકથાનો ફરીથી એ ભાગ સાંભળીએ. એમણે વ્હીલની અંદરમાં વહીવટની જેટલી વાતો લખી હતી એની સાથે સાથે એમણે પોતાના આશય પણ લખ્યા હતા. જેમાંનો એક ભાગ હતો કે જો ગજરાબેનને દીક્ષા લેવાનું મન થાય તો એ પોતાની સંપત્તિ દીક્ષા માટેના આ પ્રસંગમાં, ઉલ્લાસમાં બહુ છૂટથી વાપરી શકશે અને પછીથી જે બચે એ મારા ભત્રીજાઓને એમના અધિકારમાં ક્ષેત્રમાં જશે. હવે ત્યારે એવું લાગ્યું કે આ તો ઇમ્પ્લાઇડ છે ભાઈ, એ જ્યારે દીક્ષા લેશે ત્યારે એ પોતાનું કરી લેશે, વ્હીલમાં આવું લખવાની શું જરૂર હતી. તમે અત્યારે તો એમને આપી દો કે ભાઈ હું આ બધું એમના નામે કરું છું ને એમને જે રીતે જે વાપરવું હોય તે કરે. આ જે રામજીભાઈ રાખ્યા છે એ રામજીભાઈ સાથે વ્હીલની રખેવાળી એ ભાઈ બરાબર કરશે. પણ વિશેષપણે આ વાક્ય જે લખ્યું એમણે, આપણને એવું લાગે કે કદાચ એ વાક્ય લખવાનો પણ એક પ્રભાવ થયો હશે, એ મનની ભાવનાએ પણ ક્યાંક પડઘો પાડ્યો હશે. અને પડઘો કેવો પડ્યો કે જુઓ, પરમાત્માને પોતાનું સર્વસ્વ આપવાની વાત એ એમના મનની અંદરમાં પ્રગટી. કેવી રીતે પ્રગટી? તો કે જ્યારે છઠના દિવસે દીક્ષા લેવાની હતી એના આગલા દિવસે 5મ શાંતિ સ્નાત્ર હતું અને ગજરાબેન પૂજા કરતા હતા. સ્નાત્રમાં એવો ભાવ ઉલ્લાસ પ્રગટ્યો, એવો પ્રભુજી પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટ્યો, એવો સંસાર પ્રત્યેનો વિરક્તિનો ભાવ પ્રગટ્યો કે એમણે પોતાના ગળામાં પહેરેલો 5 તોલાનો સોનાનો હાર એ એમણે તરત કાઢી અને પ્રભુજીના કંઠે પહેરાવી દીધો. બહુ સાહજિક ઘટના, કોઈ પહેલેથી પ્લાનિંગ ન હોય, કોઈએ કીધું ન હોય કે જુઓ તમે આ હાર પહેરીને જાઓ અને આ હાર ભગવાનને ચડાવી દેજો, એવું નહીં.
આપણી આજની પરિસ્થિતિમાંથી તો આપણે છે ને ઘણા બધા ઉપર ઉઠવા જેવું લાગે ક્યાંક ને ક્યાંક, પણ એ સમય હતો કે જ્યારે નિર્દોષતા, પવિત્રતા, સાહજિકતા એ બધા ગુણોનું જીવનમાં અતિશય મહત્ત્વ હતું. ન કોઈ પ્લાનિંગ રહેતા, ન પછીથી કોઈ માર્કેટિંગ થતું. અત્યંત સ્નેહભાવથી, અત્યંત નિતાંત સ્નેહભાવથી પરમાત્મા પ્રત્યેના એમણે પોતાના ગળામાં પહેરેલો 5 તોલાનો હાર કાઢી અને ભગવાનને સોંપી દીધો. એમના ભાવ એટલા બધા ઉજ્જવળ હતા કે એમને વિલમાં પોતાને જે મળ્યું હતું એમાંથી એને જે વાપરવાનું હોય દીક્ષા માટેની એની છૂટ ઓલરેડી મળી હતી, અને પોતે જે પરમાત્માને જીવનભર સેવ્યા છે નવસારી સંઘના, એ પરમાત્માના ચરણે પણ મારે કંઈક સમર્પિત કરવું જોઈએ એવો એમને ભાવ થયો. એ સમયે નેમિનાથ પરમાત્મા જે એમના જિનાલયના મૂળ નાયક ભગવાન હતા, એમણે 50 તોલા ચાંદીના દાગીનામાંથી એ નેમિનાથ ભગવાનની ચાંદીની પ્રતિમા ભરાવી અને એ સંઘની અંદરમાં અર્પણ કરી. આપણને એવું લાગે કે આટલા બધા પૈસા છગનભાઈ ક્યારે કમાયા હશે, પણ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એ 2022 ન હતી. એ મોંઘવારીનો એવો સમય ન હતો કે જ્યારે બધી વસ્તુઓ માઝા મૂકી જાય, બધી વસ્તુઓ કોકના ઈશારે વધે કે ઘટે એવો સટ્ટો થાય, એવો ન હતો. એ સસ્તાઈનો જમાનો હતો, કારણ કે એ સારાઈનો જમાનો હતો. છગનભાઈ જેટલું સંતોષથી કમાતા હતા, જેટલું એમને એમની કંપનીમાંથી મળતું હતું, એ બધું બહુ જ પૂરતું હતું, અને સામે એનો વપરાશ બહુ જ ઓછો હતો, કારણ કે જીવનની અંદરમાં ઉપભોગ માટેના સાધનોની કિંમત બહુ ઓછી હતી એમને. અને એટલે એ જેટલું પણ બચાવી ગયા, સેવિંગ્સ કરીને ગયા, એ બધું અત્યારે આ ગજરાબેન પોતાના વીર્યોલ્લાસને પૂરું કરવા માટે એ વાપરી શક્યા. 50 તોલા ચાંદીના દાગીનામાંથી ભગવાનની પ્રતિમા ભરાવી અને શ્રી નવસારી સંઘને અર્પણ કરી. એ ઉપરાંત કદમગીરી તીર્થ, કે જે શાસન સમ્રાટની દીર્ઘદ્રષ્ટિ, સાંકેતિક એમની જે ભાવના હતી, અને એના કારણે જે એમણે આખું તીર્થ ઊભું કર્યું કદંબગીરી, એ તીર્થની પણ એક દેરીનો એમણે લાભ લીધો, અને છગનભાઈના નામે એમણે પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. એટલે પોતાની પાસે જે થોડી ઘણી મૂડી હતી એનો મહત્તમ વિનિયોગ એમણે દીક્ષાની પૂર્વે જ પરમાત્માની ભક્તિમાં કર્યો. આ સોનાનો કંઠનો હાર પરમાત્માના કંઠે ચડાવવાની જે ઘટના થઈ, એ ઘટનાના સમાચાર છગનભાઈને એટલે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને મળ્યા. અને જ્યારે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને સમાચાર મળ્યા ત્યારે એમની આંખો હર્ષથી ઉભરાઈ ઉઠી. એવું નહીં કે મારી પત્નીએ મારા ગયા પછીથી, સંસાર છોડ્યા પછીથી આવી સરસ રીતે આટલું સરસ મોટું સુકૃત કર્યું. વાત એ નહીં, મનમાં એ ભાવ હતો કે હું ગૃહસ્થ હતો ત્યારે આ બધા પૈસા મારી પાસે પણ હતા, પણ મારું એવું જીગર ન ચાલ્યું, મારી એવી હિંમત, મારું એવું સમર્પણ પ્રભુ પ્રત્યે ન પ્રગટ્યું કે જે સમર્પણ આજે આ શ્રાવિકા કે જે સંયમના માર્ગે સાધ્વીજી થવા માટે જઈ રહ્યા છે એમનામાં પ્રગટ્યું છે. એમના સત્વની, એમની હિંમતની, પ્રમોદ ભાવનામાં એમની આંખો છલકાઈ. અને ધર્મ આ જ છે. અહીંયા કોઈના પણ સુકૃતને ક્યાંય પણ સ્વાર્થની ભાવનાથી અનુમોદવાની વાત જ નથી. મારા વ્યક્તિએ આ કર્યો, વાત એમ નથી. આ વ્યક્તિએ બહુ સારું કર્યું એ વાત છે. હું ન કરી શક્યો એવું કંઈક આમણે કર્યું એ વાત છે. અને તો એ વાતની અનુમોદના એ શુદ્ધિ તરફ લઈ જાય. અને બાકી મારા વ્યક્તિઓએ આ કર્યું આનું ગાન, એ તો ફક્ત અને ફક્ત સ્વાર્થ તરફ જ આપણી વૃત્તિને વધારશે. પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજે આ નિતાંત અનુમોદનાના ભાવથી ગજરાબેનના સુકૃતની ભરપૂર અનુમોદના કરી. વદ છઠનો દિવસ આવ્યો. ધામધૂમથી ગજરાબેનની દીક્ષા થઈ. શાસન સમ્રાટ સમુદાયના આજ્ઞાનુવર્તી સાધ્વીજી શ્રીગુણ શ્રીજી મહારાજ સાહેબ, એમના શિષ્યા તરીકે સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, એ નામ એમને પ્રસ્થાપિત કરાવવામાં આવ્યું. એમની વડી દીક્ષા થઈ.
ફાગણ સુદ ત્રીજના દિવસે ગોધરા ગામની અંદરમાં દીક્ષા તો લઈ લીધી, કારણ કે દીક્ષા માટેનો આદર્શ બહુ જ મોટો હતો. પણ હવેનું દીક્ષા જીવન સરળ ન હતું, કારણ કે જેમને આદર્શ માન્યા છે, જેમને જીવનભર સાથે આદર્શ તરીકે રાખ્યા હતા, એ વ્યક્તિ સાથેનો પરિચય તો હવે મિનિમમ કરતાં પણ મિનિમમ કદાચ થાય, અને એ પણ અકસ્માતે ક્યારેક જ થાય, કોઈ પ્લાનિંગથી ન થાય એવું આ જીવન. પોતે એક ઉંમર પછી દીક્ષા લીધી છે, હવે કરવું શું એ પ્રશ્ન બહુ મોટો થાય. છગનભાઈ જ્યારે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ બન્યા ત્યારે પણ એમની એક ઉંમર હતી, પણ આ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની અંદરમાં તો તપશ્ચર્યાનો યોગ એટલો પ્રબળ હતો કે એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક શુભતા એની શ્રેષ્ઠતાએ પહોંચવાની શક્યતા બહુ જ ઉજ્જવળ હતી. અહીંયા તો આમ જોવા જઈએ તો સૂર્યપ્રભાસિંહજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં એવો કોઈ ગુણ બહુ વિશેષપણે અત્યાર સુધી ગજરાબેનના પર્યાયમાં વિકસ્યો જ ન હતો. તો હવે એમનું આ જીવન કઈ દિશા તરફ એમને લઈ જશે, અને એ કયા યોગની અંદરમાં આગળ વધ્યા કે જેના કારણે આજે પણ શાસન સમ્રાટ સમુદાયના પવિત્રતમ સાધ્વીજી ભગવંતોની અંદરમાં, પ્રાતઃ સ્મરણીય સાધ્વીજી ભગવંતોના નામની અંદરમાં એમની ગુણગાન, એમની ગુણગાથા ગવાય છે. એ યોગની અંદરમાં એમનું વર્તવાપણું એને સંવેદવા. ફરી પાછા મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.